નમસ્તે મિત્રો, તમે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી પ્રેરિત સફળતાનું પંચામૃતની વિડીયો સિરીઝ જોઈ રહ્યા છો. આજે હું દીપક જોશી, પ્રિન્સિપલ કુંભાસણ હાઈસ્કૂલ કુંભાસણ, તમારા માટે લઈને આવ્યો છું સેક્શન ડી ના પ્રશ્ન 51 અને 52, જે 4 માર્ક્સના પ્રશ્નો છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. આમાં ડુ એઝ ડાયરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો, એ પ્રમાણેની સૂચના હશે. એમાં શું પૂછાય છે? તો મુખ્યત્વે ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ નંબર, એટલે કે એક વચનથી બહુવચન અને બહુવચનથી એક વચન, એ પ્રમાણે પરિવર્તન પૂછી શકાય છે. આપણે સૌથી પહેલા ચેન્જ ધ જેન્ડર એ પ્રકારનું જોઈ લઈએ શું છે. તો એના ઉદાહરણો જોઈએ. શું આપેલું હશે ને કઈ રીતે કરવાનું છે બરાબર સમજીએ. એક્ઝામ્પલ છે અહીંયા. There was a handsome prince in that kingdom. He became the king after the death of his father. He loved to ride on his favorite horse every day. હવે બરાબર સમજો. આ પ્રશ્નમાં વિદ્યાર્થીએ શું કરવાનું છે તેની સૂચના આપવાની રીત અલગ છે. તમને સ્પષ્ટ એવું નહીં કહ્યું કે ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર, આવું સ્પષ્ટ સૂચના તમને આપી નહીં હોય. અહીં સૂચના જે છે ઉદાહરણ દ્વારા આપવામાં આવી છે. એટલે આ ફકરાનું જે પહેલું વાક્ય છે એ તમારા માટે સોલ્વ કરીને આપશે. બરાબર. એમાં બિગિન લાઈક ધીસ, એટલે કે આ રીતે શરૂ કરવો, એવી સૂચના છે. અને એના પછી એક વાક્ય એ ફેરફાર કરીને તમારા માટે આપેલું છે. આ ઉદાહરણના આધારે તમારે સમજવાનું છે કે મારે આ વાક્યમાં શું કરવાનું છે. કંઈ પણ બદલવાનું હશે એની સૂચના આવી જશે કે બિગિન લાઈક ધીસ અને પછી એક ઉદાહરણ, એક પહેલું વાક્ય જે છે એ સોલ્વ કરીને આપેલું છે. હવે આપણે જોઈએ તો there was a beautiful princess. ઓરિજિનલમાં શું હતું? there was a handsome prince. એના બદલે શું કર્યું છે? there was a beautiful princess. એટલે કે શું કર્યું છે? તો પુલ્લિંગ શબ્દ પ્રિન્સ ની જગ્યાએ સ્ત્રીલિંગ શબ્દ પ્રિન્સેસ વાપર્યો છે. હેન્ડસમ ની જગ્યાએ ઓટોમેટિકલી બ્યુટીફુલ થઈ જાય. તો એના પરથી આપણે સમજી જવાનું કે આ ફકરામાં જે પુલ્લિંગ શબ્દો છે એની જગ્યાએ આપણે સ્ત્રીલિંગ શબ્દો મૂકવાના છે. તો આ પ્રશ્નનો જવાબ શું થશે? તો આ રીતે There was a beautiful princess in that kingdom. He ની જગ્યાએ she became the king ની જગ્યાએ queen after the death of his father ની જગ્યાએ her mother. She, he ની જગ્યાએ she loved to ride on his ના બદલે her favorite horse ના બદલે mare ઘોડી every day. તો આ રીતે આખે આખા ફકરામાં થ્રુઆઉટ જ્યાં જ્યાં પુલ્લિંગ છે ત્યાં ત્યાં બધે જ આપણે સ્ત્રીલિંગ શબ્દ મૂકવાના થશે. અગત્યના પુલ્લિંગ અને સ્ત્રીલિંગ શબ્દોની એક યાદી અહીંયા તમારા માટે મૂકી છે. તમે જોઈ શકો છો. આ મોટે ભાગે આમાંથી કંઈક પૂછાય એવું નહીં કે આમાંથી જ પૂછાય, પણ મોટે ભાગે આ બધા જો તમે તૈયાર કરો તો મોટા ભાગનું તમને મળી રહે. કે બોય છે તો ગર્લ, બ્રધર તો સિસ્ટર, બુલ અથવા ઓક્સ હોય તો કાવ, બુલોક હોય તો હેફર. હેફર એટલે જેને હજુ વાછરડ અને જન્મ નથી આપ્યો એવી ગાયને હેફર કહેવાય. હોર્સ તો મેર, હસબન્ડ તો વાઇફ, કિંગ તો ક્વીન, નેફ્યુ તો નીસ, લેન્ડલોર્ડ તો લેન્ડલેડી, મેન તો વુમન, મોન્ક તો નન, કોક તો હેન, જેન્ટલમેન તો લેડી, ડોગ તો બીચ, ડ્રેક તો ડક, અર્લ તો કાઉન્ટેસ, ફાધર મધર, ફોક્સ તો વિક્સન. આવા બરાબર યાદ રાખજો. ફોક્સ, વિક્સન. પાપા તો મમ્મા, સર તો મેડમ, સન ડોટર, સ્ટેગ હિન્ડ, બક ડો. આ હરણના પ્રકાર છે ને એના પુલ્લિંગ ને સ્ત્રીલિંગ છે. મિસ્ટર તો મિસિસ. તો આ કેટલાક સેમ્પલ છે. આવા બીજા પણ કેટલાક શબ્દો તમારે ધ્યાનમાં રાખી લેવા પડે કે પુલ્લિંગ થી સ્ત્રીલિંગ. હવે એવું નહીં કે પુલ્લિંગ થી સ્ત્રીલિંગ જ પૂછાય, સ્ત્રીલિંગ તો પુલ્લિંગ પણ પૂછાય. તો આનાથી રિવર્સ પ્રક્રિયા કરવાની. જ્યાં જ્યાં સ્ત્રીલિંગ શબ્દો હોય ત્યાં ત્યાં પુલ્લિંગ શબ્દો મૂકવાના. હવે બીજા પ્રકારનું જે પૂછાતું હોય છે ચેન્જ ધ વોઇસ. આ એક ગ્રામેટિકલ મુદ્દો છે ને આના માટે તમારે વોઇસ ચેન્જ કરતા શીખવું પડે. પણ કેટલાક સેમ્પલના આધારે આપણે ફટાફટ સમજવા પ્રયત્ન કરીએ. તો એમાં એક્ઝામ્પલ દાખલા તરીકે આવું કરેલું છે. એક્ઝામ્પલ છે the peon opened the pantry room. He had already brought pouches of milk from the parlor. He tore them one by one and poured the milk in a pot. અને સૂચના શી છે? begin like this. The pantry room was opened. તો જેમ લિંગ પરિવર્તન વખતે આપણે સૂચના આપેલી, એમાં સમજણ આપી એ પ્રમાણે અહીંયા શું કરવાનું છે?
તો આ વાક્ય એક્ટિવ વોઇસ નું હતું, એના બદલે અહીંયા પેસિવ વોઇસ નું થયું છે. તો આપણે આખો ફકરો એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં ચેન્જ કરવાનો થશે. તો શું કરવાનું છે, કેટલીક બેઝિક સમજણ, અને માત્ર આના આધારે આખો વોઇસ નહીં સમજાય, પણ કરતા તો એક્ટિવ વોઇસ ના વાક્યમાં જે ક્રિયા કરે છે એને કરતા કહીશું. ક્રિયાપદ તો વાક્યમાં ક્રિયા દર્શાવનાર જે પદ હોય એને આપણે ક્રિયાપદ કહીએ છીએ, અને કર્મ જે છે એ ક્રિયા જેની ઉપર થાય છે અથવા ક્રિયાનું જે લક્ષ્ય છે એ કર્મ થશે. તમે ક્રિયાપદને વોટ અથવા હુમ એવો પ્રશ્ન પૂછો તો તમને જે જવાબ મળે એ કર્મ હોઈ શકે. કેટલાક વાક્યોમાં બે કર્મ પણ હોય છે, કેટલાકમાં એક હોય ને કેટલાકમાં કર્મ ન પણ હોય. તો તમે આની અગાઉના જે વિડિયોઝ છે એમાં એક્ટિવ પેસિવ વોઇસ માટે અને કાળ પરિવર્તન માટે પ્રશ્ન નંબર 46 માં જે ટેબલ 4 આપેલું છે એમાં અને ટેબલ 5 જે છે એ ટેબલમાં આપેલી માહિતી પ્રમાણે તમે આ ફકરાનો જવાબ લખી શકશો. જવાબ શું થશે? તો the pantry room was opened by the peon. Pouches of milk had already been brought from the parlor by him. They were torn one by one and the milk was poured in a pot by him. હવે change the tense, અહીંયા કાળ પરિવર્તન કરવાનું રહેશે. શું હોય છે? તો મોટે ભાગે બહુ સરળ પૂછતા હોય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ આપણે. It is raining heavily. The rivers too are flowing dangerously. The boatmen are taking their boats to the bank. તો આખો ફકરો તમે જોઈ શકો છો પ્રમાણે ચાલુ વર્તમાન કાળમાં છે. હવે આપણને સૂચના શું આપી છે? begin like this, અને સૂચના પ્રમાણે પરિવર્તન છે. It was raining heavily. અહીંયા is raining heavily છે, અહીંયા was raining heavily. મતલબ કે ચાલુ વર્તમાન કાળમાં ફકરો છે અને ફેરવવાનો છે ચાલુ ભૂતકાળમાં. એટલે વર્તમાન જ્યાં જ્યાં છે ત્યાં આપણે શું કરવું પડશે? ભૂતકાળ કરવો પડશે. તો કાળ પરિવર્તનનું ટેબલ તમે ક્વેશ્ચન 46 માં શીખ્યા છો, એના આધારે સમજી શકશો કે અહીંયા શા ફેરફાર કરવાના છે. તો જવાબ આ રીતે થશે. It was raining heavily. The rivers too were flowing dangerously. The boatmen were taking their boats to the bank. Clear છે? હવે change the number, એટલે કે એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચન એવું કરવાનું પૂછાઈ શકે. એક એક્ઝામ્પલ છે. Look at that girl. She is playing with her friend. She looks happy. અને સૂચના શી છે? begin like this. Look at those girls. that નું those કર્યું છે, girl નું girls કર્યું છે, એટલે અહીંયા સમજીશું કે girl એકવચન એનું બહુવચન કરીને girls કર્યું છે, that એકવચન છે એનું બહુવચન કરીને those કર્યું છે. તો આપણે સમજી શકીએ છીએ કે આમાં એક વચનમાંથી બહુવચન કરવાનું છે. તો જ્યાં જ્યાં એક વચન હશે ત્યાં આપણે બહુવચન કરીશું. તો look at those girls એટલું તો આપેલું છે. આપણે આગળનું they are playing with their friends. she ના બદલે they કર્યું, is playing ના બદલે are playing કર્યું, her ના બદલે their કર્યું, friend ના બદલે friends કર્યું. તો તમે સમજી શકો છો એક જ વાક્યમાં કેટલા 4 થી 5 ચેન્જ કરવા પડે. she looks happy, તો they look happy. અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે, looks છે, અહીંયા બહુવચન થઈ ગયું એટલે look આવ્યું. તો આ બધા સૂક્ષ્મ ફેરફાર પણ આપણે યાદ રાખીને કરવાના રહે છે. કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. It was a holiday yesterday. I got up late. I got ready and had tea and breakfast. હવે શું કરવાનું છે? તો it is a holiday tomorrow. બરાબર? આ was હતો અને અહીંયા is છે. પાછો yesterday ના બદલે tomorrow છે. તો શું થશે? ભવિષ્યકાળમાં ફેરફાર કરવાનો થાય. તો કઈ રીતે થશે? જોઈ લઈએ. It is a holiday tomorrow. I will get a plate. I will get ready and will have tea and breakfast. આખે આખું આપણે ભવિષ્યકાળમાં પરિવર્તન કરીશું કારણ કે વાત tomorrow ની કરવાની છે. એવું છે. I bought a wristwatch. I gave it to my sister. She thanked me for the gift. She liked the gift very much. સૂચના શી આપી છે? A wristwatch was bought by me. એટલે કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરફાર કર્યો છે. તો આપણે આખા ફકરાને પ્રમાણે ફેરફાર કરવો પડશે. તો શું છે?
A wristwatch was bought by me yesterday. It was given to my sister by me. I was thanked for the gift by her. The gift was liked by her very much. Mr. Nayak is a doctor. His wife is a teacher. He has a daughter. She is a student. સૂચના શી છે? મિસિસ નાયક ઇઝ અ ડોક્ટર, એટલે કે ચેન્જ ધ જેન્ડર. તો માત્ર મિસ્ટર અને મિસિસ નાયકનું જેન્ડર નહીં, પણ આખે આખું જે પણ છે બધે બધાનું જેન્ડર બદલવું પડશે. તો શું થશે જવાબમાં? તો મિસિસ નાયક ઇઝ અ ડોક્ટર. હર હસબન્ડ ઇઝ અ ટીચર. હિઝ વાઇફ ઇઝ અ ટીચર. તો નંબર શું થઈ ગયું અહીં? હર હસબન્ડ ઇઝ અ ટીચર. હી હેઝ અ ડોટર. નંબર શું થયું? શી હેઝ અ સન. અને she is a student નું he is a student. તો change the gender throughout. જ્યાં જ્યાં gender હોય ત્યાં બધે બધા બદલવા પડે. નેક્સ્ટ જોઈએ. We celebrate the Uttarayan every year. Children buy colorful kites. People eat special dishes too. અને begin like this માં સૂચના શું છે? તો the Uttarayan is celebrated by us every year. તો આમાં વોઇસ ચેન્જ કર્યો છે, તો આપણે બાકીના બધા વાક્યોનું વોઇસ ચેન્જ કરવો પડશે. શું થશે? તો the Uttarayan is celebrated by us every year. Colorful kites are bought by children. Special dishes are also eaten by the people. ક્લિયર છે? પાંચમું છે, that is my farm. I always go there with my friend. I play there under the tree. Begin like this માં સૂચના શી છે? Those are our farms. That is my farm ના બદલે those are our farms. તો સમજી શકીએ છીએ કે આમાં સિંગ્યુલર ટુ પ્લુરલ, એક વચનથી બહુવચનની સૂચના છે. તો શું થશે? Those are our farms. We always go there with our friends. We play under the trees. તો મિત્રો આશા રાખું છું કે તમને આ પ્રશ્નમાં શું કરવું, ડુ એઝ ડાયરેક્ટેડમાં શું શું અને કઈ રીતે કરવું એમાં સમજણ પડી છે. થેન્ક યુ.